લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વોર્ડ નંબર 5 બીજેપી ઉમેદવારો દ્વારા ચૂંટણી પૂર્વે મત વિસ્તારમાં ફેરણી યોજી હતી, જેમાં ઉમેદવારોને જંગી પ્રતિસાદ પ્રાપ્ત થઈ રહ્યો છે। 26મી એપ્રિલે યોજાનારી વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે। ચૂંટણી નજીક હોવાથી વોર્ડ નંબર 5 ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કેશુભાઈ જેઠવા, તેજલબેન વ્યાસ, દક્ષાબેન પટેલ, મનોજભાઈ શાહ તેમજ બીજેપીના અગ્રણીઓ કાર્યકરો દ્વારા ફેરણી યોજી હતી। ફેરણીનો પ્રારંભ ચંદ્રકાંતભાઈના ઘર પાસેથી થયો હતો, જે ફેરણી મહાદેવ ચોક, સોની ફળિયા, ખત્રી મોહલ્લો, કબીર ચોક, ઝંડા ચોક, સંતોષી ફળિયા, સુભાષ ચોક, જય અંબે ફળિયા, ગિરિરાજ સોસાયટી, મહાકાલી સોસાયટી, ભાવના સોસાયટી વિસ્તારમાં ફરી હતી। ઉમેદવારોને વિસ્તારમાં મળતા જંગી સમર્થનને લઈને ઉમેદવારોએ પોતાની જંગી બહુમતીથી જીત થશે તે અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। આજ રોજ વોર્ડ 5 ખાતે કિશનવાડી વિસ્તારમાં અમે દરેક ગલીઓમાં ફેરણી કરી રહ્યા છે, જેમાં અમારી સાથે પૂર્વ કાઉન્સિલર હસમુખભાઈ, સપનાબેન, પૂર્વ મહામંત્રી અમારા માછીભાઈ, પૂર્વ મહામંત્રી રાજુભાઈ, સંગઠનના સૌ હોદ્દેદારો મળીને અમે ઘરે ઘરે પ્રચાર કરી રહ્યા છે। કિશનવાડી વિસ્તાર એ ભાજપનો ગઢ છે અને અમને ખૂબ મોટો પ્રતિસાદ મળી રહ્યો છે અને ભવ્ય વિજયની આશા છે। આવી જાઓ ભરતભાઈ। બસ આજે અમે કિશનવાડી વિસ્તારમાં ફેરણીની શરૂઆત સવારથી કરી છે। ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। આપ પણ જોઈ શકો છો કે જે નાની નાની ગલીઓમાંથી આપણે આવી રહ્યા છે ત્યાં બધે પાણી અને પેવર બ્લોકની સુવિધા અમારા દ્વારા કરવામાં આવેલી છે। જનતાનો ખૂબ સારો પ્રતિસાદ છે અને સાથે સાથે જ્યાં મેન્ટેનન્સ બી કરવાનું હોય છે તો એ પણ અમને લોકો દ્વારા આવકાર સાથે સૂચન આપવાના છે કે આટલું કામ કર્યું છે તો આ પણ કરજો, અને ખૂબ સારો પ્રતિસાદ અમને જનતાનો મળી રહ્યો છે અને અમને વિશ્વાસ અપાવે છે કે જંગી બહુમતીથી 4 કમળ જીતવાના છે। બસ અમે જનતાને અપીલ કરીએ છીએ કે 26 તારીખે અવશ્ય મતદાન કરજો। મતદાન આપણો અધિકાર છે અને મત કરી અને જંગી બહુમતીથી જીતાડજો। વિકાસના કાર્યો થયા છે ને અવિરત થતા રહેવાના છે।